હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત 212/2023-24માં અનિવાર્ય સંજોગોમાં પરીક્ષા માટે અનુકૂળ ન હોય તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરવા બાબતનો એક પરિપત્ર બહાર પડ્યો છે। આ અંતર્ગત આવનારા સમયમાં જે પરીક્ષા યોજાવા જઈ રહી છે, બરાબર, તે મુજબ જો તમારે કોઈ પ્રોબ્લેમ થતો હોય, તમારી તારીખ જે છે પરીક્ષાની તમારા કોઈ પ્રસંગના સમયે આવતી હોય તો તેના માટે તમે ઓબ્જેક્શન ટ્રેક કરી શકો છો અને તમારા તારીખ ચેન્જ કરી શકો છો। તો તેના માટે શું છે જાહેરાત તે જોઈએ। ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે CCE એક્ઝામ જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે, તેમાં અલગ અલગ ફાળવેલા સ્થળોએ કોલ લેટરમાં ફાળવેલા સ્થળોએ તારીખ સમયને બદલી શકાય નહીં તેમ જણાવવામાં આવેલું હતું અગાઉ, પરંતુ પરીક્ષાર્થીઓની સંવેદનશીલતાને જોઈ અને આ ડિસિઝનમાં ફેરફાર કરવામાં આવ્યો છે। આ પરીક્ષા કાર્યક્રમ સમયગાળા દરમિયાન યુનિવર્સિટીની પરીક્ષાઓ આવી રહી છે તથા લગ્નની સિઝન હોવાથી તદુપરાંત મહિલાને પ્રસૂતિની તારીખના કિસ્સામાં ઉમેદવારોને પરીક્ષાની તારીખ ફેરવવાનો મોકો મળશે। તે તમે કઈ રીતે ફેરવી શકશો તે નીચે લખેલું છે। તેના માટે તમારે શું કરવું? ઉમેદવારે પોતાના જ લગ્ન હોય તો તે કિસ્સામાં શું કરવાનું? તેના લગ્નની અસલ કંકોત્રી સાથે ₹50ના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે। પોતાની અસલ કંકોત્રી સાથે સ્ટેમ્પ પેપર ₹50નું અને અરજી કરવાની મંડળને। અને મોડામાં મોડા 2 મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ, એટલે તમે આ પરીક્ષાની ધારો કે તારીખ ફેરવી પછી તમારા લગ્ન થઈ ગયા તો 2 મહિનાની અંદર તમારે મેરેજ સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું રહેશે। પછી ઉમેદવારને યુનિવર્સિટીની પરીક્ષા હોય તો તે માટે જરૂરી આધાર સાથે ₹50ના સ્ટેમ્પ સાથે મંડળને અરજી કરી। જરૂરી આધારમાં શું આવે? તમારી હોલ ટિકિટ। પછી મહિલા ઉમેદવારો માટે પ્રસૂતિના કિસ્સામાં ઉમેદવારોએ તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રસૂતિની અંદાજિત તારીખ એટલે કે પ્રસૂતિની એક્સપેક્ટેડ ડેટ જે આપવામાં આવે છે ડૉક્ટર દ્વારા, તે લઈ જરૂરી પુરાવા સાથે અરજી કરવાની રહેશે લેખિતમાં। આના માટે તમારે સોગંદનામાની જરૂરિયાત રહેતી નથી। ઉમેદવારોએ પરીક્ષાની કઈ તારીખ પ્રતિકૂળ છે તે અંગેની જાણકારી છે તે તમારે 12/3/2024 સુધીમાં મંડળને રૂબરૂમાં રજૂ કરવાની રહેશે। ત્યારબાદ જો કોઈ આવો ફેરફાર થશે તો તેને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, બરાબર। જો ઉમેદવારોએ ખોટા દસ્તાવેજ પણ રજૂ કર્યા હશે તો તેની જવાબદારી છે ઉમેદવારની રહેશે, તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં। તો આ અંગેનો આખો પરિપત્ર છે, તે મુજબ જો તમારે તારીખ ફેરવવી હોય તો ફેરફાર કરી શકો છો।